તો મિત્રો લખ્યું છે અહીંયા. તો રામ રામ બધાને. આપણે આજ નીકળી ગયા હતા કુક તરફ, એટલે કે અમારે એક જગ્યા પર જવાનું છે. ત્યાં થોડાક લુગડા છે દેવાના છે, આપણા દેશમાં જાય છે, તમને ખબર છે ને. તો એ આપણે દેવાના છે ને બાકી જાય છે આશાપુરા મંદિરે. તો ચાલો આપણે જઈએ. ને સુરેશભાઈ ભેગા છે આજે. મિત્રો અત્યારે આપણે પેટ્રોલ ભરાવી લઈએ. થોડો પેટ્રોલ આપે જડ્યું નહીં, હવે ક્યાં જડશે ખબર નહીં. હવે ડાયરેક્ટ જવું પડશે લગભગ. ક્યાં જશું? સિકપીર પેટ્રોલ પંપ. તો મિત્રો આપણે કુકમાં હવે પોકો આવ્યા છે. અત્યારે પોકી ગયા લકી ઢોરે. તમે અહીંયા લકી ઢોરે આવો ને તો કંઈક અલગ જ મજા હોય. અહીંયા ઠંડી ઠંડી હવા આવે મિત્રો. ચાલો તમે મળીએ ડાયરેક્ટ કુકમાં, બરાબર ને. અત્યારે આ હોન્ડા ચાલુ છે, કંઈ મજા આવતી નથી. ડાયરેક્ટ હું જઈને મળીએ. અત્યારે સુરેશભાઈ ક્યાં છે ખબર નહીં, કઈ દુનિયા જઈએ તો સ્પીડ ગણી છે હોન્ડાની. તો અવાજ તમે આવશે ને એટલા માટે કુકમાં મળીએ ડાયરેક્ટ, બરાબર ને. हम मालूम है तेरे बाप को मत सिखा चल। તો ફાઇનલી મિત્રો આપણે કુકમાં પહોંચવા આવ્યા છે. જો કાકાને જેવો હતો જાણે અહીંયા તેલા ભરાઈ ગયો, સાઈડ લાઈટ ચાલુ છે અત્યારે. कौन है ये लोग, कहाँ से आते हैं? આ છે મિત્રો કુક, ને આ સાઈડ આ બસ સ્ટેશન. નવો રસ્તો બને નહીં, કયો બને? તો મિત્રો આપણે અહીંયાથી વળી જવાનું રહેશે. જો આ ઝાડ દેખાય છે ને ત્યાંથી વળવાનું છે. અહીંયાથી આપણે અંદર જવાનું રહેશે, બરાબર ને. જો આશાપુરા 5 કિલોમીટર લખ્યું છે અહીંયા. તો ચાલો તમે ડાયરેક્ટ મંદિરે મળીએ. અત્યારે હવે જોશો ને ખાડા કૂદે છે, તો અહીંયા કેમ કરવું બધું. જો સામે જે ટેકરો દેખાય ને એના માટે ફાઇનલી પહોંચી આવ્યા છે મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી મંદિરે, બરાબર. તમને એક રસ્તો આમને જાય છે, એ હોન્ડામાંથી હોન્ડા લઈને જાય છે. આ બાજુ સીડી છે, સીડી માંથેથી આપણે જવાના છે. રિક્સ લેવામાં મજા નથી. રિક્સ તો લેવો જ પડે, રિક્સ લેવા વગર તો કાંઈ નથી મારા ભાઈ. પણ મતલબમાં પગે મજા આવશે આપીને. શું કહેવા માંગે છે? તો મિત્રો અમે જતા હતા ને, અમે આ ચપ્પલ દેખાય, ચપ્પલ તમારી એટલે લઈ જજો, કોમેન્ટ કરજો મને, હું તમને આપી દઈશ ઘરે, બરાબર. અત્યારે ત્યાં રહેવા દે, પાછા લેતા હું. તો અહીંયાથી જવાય છે મિત્રો, સીડી માથે ચડવાનું છે આપણે. મિત્રો જો આ મંદિરે જાતે જાતે લગભગ પસીનો નીકળી જશે સીડી માથેથી. ખેડૂત માણસ તમે કયોમાં આપણે ચડી જઈએ. અહીંયા તો મંદિરે, આપણે મંદિરે ચડવામાં શું થાય, ચડી જવાય મંદિરે. सुरेश इसका क्या मतलब? यादगिरी। अच्छा अच्छा। जब भी आएंगे ना, हाँ, बड़ा होगा तो फिर देखेंगे तो ये ऐसे ही रहेगा, तो हमको याद आएगा कि ये मेरा है. अच्छा अच्छा. तो અમે હે ને ક્યારેક ક્યારેક પાછા હિન્દી બોલી નાખીએ. હા, એમાં કાંઈ ના હોય, શીખવું જરૂરી છે, શીખશો. શું કહેવા માંગે છે? જો મિત્રો અહીંયાથી ગામ દેખાય, કુક હે. કુક કયું है? हमें देखा ही है कुक है। जो वो बीकेटी का અહીંયા થી નજરે નજરે બરાબર. ટેમ્પરેચર હાઈ મોબાઈલ નો. તો મિત્રો આ છે આશાપુરા જે લગભગ કયું? હામે હામે આ દેખાય. હા ઠીક. અચ્છા, લાખોન થી ઊભા જો. એ આશાપુરા નું મંદિર, બરાબર. એ આટલું જ ઊંચું, બરાબર. તો
અત્યારે જે સીડી ચડીએ છે ત્યાં સુધી ચડી રહીએ. કેટલા વાગે ચડીએ આપણે વાગા કેટલા એ કંઈ ખબર નહીં પણ લેખવા પડે વર્તે લેખશું. હા હવે પાછા આવશું અમે કંઈ લેખશું મિત્રો. આ બગીચા કેટલા કીધી મેં લેખ્યા નથી. જામ ફેર આવ્યા હતા આને કીધું એટલે લેખી લઈએ. મિત્રો તમે જ્યારે પણ આવો ને તો આ કચરો ના કરતા મિત્રો. કચરો સારો ના લાગે બરાબર. તો મિત્રો અમે લગભગ અડધું ચડી આવ્યા, અડધું બાકી છે. તો મિત્રો હું તો બેસી ગયો યાર. આપણે ખેડૂત થઈને બેસી જાય મિત્રો. જો મિત્રો આટલું ઊંચું હે. બોલતા આ જો હા સરકારી કે ખાનગીમાં. જો મિત્રો અહીંયાથી કેવું દેખાય મસ્ત સીન. એકવાર આવી જોયો તમે. આ લગભગ ટૂંકથી 3 કે 4 કિલોમીટર જેવું થાય. ये मंदिर आते पासो 5 किलोमीटर है, 6 किलोमीटर जेव था मित्रों. यहाँ से बाइक वगैरह आता है. ये देखो सूरज और ये हमारी माँ का मंदिर. सब दर्शन करके आते हैं. तो मित्रों फाइनली આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે નીચે જઈએ છીએ. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઇબ મારી દેજો. બાકી આપણે નીચે જઈએ છીએ. નીચે જઈને તમે ડાયરેક્ટ મળીએ. મિત્રો મારો વિડીયો જોવે છે માણસો પણ લાઈક નથી કરતા એટલે મને મજા ઈ નથી આવતી બ્લોગ બનાવવાની. તો બરાબર ને. તો આપણે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય ને તો આ સુરેશભાઈને તમારા ઘર લઈ આવ્યો. હા મને લઈ આવ્યો ભાઈ. હાજર હતા મારા મિત્રો પગ થત રહે આપણે. તો મિત્રો આપણે ફાઇનલી નીચે ઉતરી આવ્યા છે અને હવે વિડીયોને અહીંયા જ એન્ડ કરી નાખીએ બરાબર આપણે. ને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ મારી દેજો મનથી. ને સુરેશભાઈ કંઈક કહેવા માંગતા હતા કાલવાળા. હા કાલવાળો બ્લોગમાં એક નોટિસ વિડીયો જોયો હતો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. જે કાલે વિડીયો આપણે અપલોડ કીધો છે ને એમાં તમે છેલ્લે નોટિસ કરજો સુરેશભાઈ કાંક કોમેડી કીધી હતી એ તમને બતાવવા માંગે છે. છેલ્લે ધ્યાનથી જોયો મિત્રો બરાબર. તો મળીએ બીજા બ્લોગમાં. તો ચાલો બાય.